પછી ગુરુ દ્રોણાચાર્ય આ જોઈ ખુશ થયા. ગુરુ દ્રોણાચાર્ય મને આશીર્વાદ આપતા કહ્યું કે તારા આ ત્યાગનો યશ સદાય અમર રહેશે. પછી મેં મારો અભ્યાસ ડાબા હાથે ચાલુ રાખ્યો. દરેકની દુખતી નસ બનીને આવ્યો છું ઝેરી સાપનો ડંસ. કરી છે મેં આખે દુનિયાને વશ. હું કોણ હું છું મોબાઈલાસુર. હું કલયુગનો સૌથી શક્તિશાળી અસુર છું જેણે આખી દુનિયાને પોતાના પંજામાં જકડી લીધી છે. આખી દુનિયાના બધા જ લોકોને મેં મારા ગુલામ બનાવી દીધા છે. નાના મોટા અમીર ગરીબ દેશ વિદેશ બધે જ મેં મારો પંજો ફેલાવ્યો છે. નવી નવી ગેમ્સ, નવી નવી એપ્લિકેશન, અવનવા વિડીયોઝ, આની મેં વિનાશની જાળ પાથરી છે. અને આ જાળમાં તમારા જેવા નાના બાળકો અને તમારાથી મોટા ભાઈ બહેનો ફસાઈ રહ્યા છે. અને જો કોઈ મારી જાળમાં ફસાઈ જાય તો હું તેમને એવા લપેટી નાખું છું કે તે બહાર પણ ન નીકળી શકે. સમય સૌથી શક્તિશાળી છે. જો તમે સમયનો સદુપયોગ કરો તો તમે જીવનમાં સફળ વ્યક્તિ બની શકો છો. પણ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર, વોટ્સએપ રૂપી ઉદય હું તમારા કિંમતી સમયને ખાઈ જાઉં છું અને તમને માનસિક રીતે એવા માઈકાંગલા બનાવી દઉં છું કે તમે તમારી યાદ શક્તિ પણ ઓછી થઈ જાય છે. તમે તમારી બેટરી ચાર્જ કરવાનું એટલે કે ખાવાનું ભૂલી જાઓ છો, પણ મારી બેટરી ચાર્જ કરવાનું તમે ક્યારેય ભૂલતા નથી. તમે જ્યારે પહેલા ઘરની બહાર નીકળતા ત્યારે ભગવાનનું નામ લેતા હતા અને અત્યારે ઘરની બહાર નીકળો છો ત્યારે પોતાના ખિસ્સા ચેક કરો છો. અને જો હું ના હોઉં તો તમે હાફડા ફાફડા થઈ જાઓ છો. મારો વધુ વપરાશ નહીં કરી શકો તમે અભ્યાસ. અને હા, તમે મારામાં નવા વર્ઝનો અપડેટ કરો છો ને. આ વર્ઝન, પેલું વર્ઝન, 1 વર્ઝન, 2 વર્ઝન, 3, 4, 5 ઘણાય વર્ઝન અપડેટ કરો છો. પણ મૂર્ખાઓ, તમને ખબર નથી કે તમે જેટલા મને અપડેટ કરશો તેટલી મારી શક્તિ વધી રહી છે, તેટલી મારી વિનાશની જાળ મોટી થઈ રહી છે. હું અત્યારે તો જાઉં છું. તમારા જેવા નાના બાળકો અને તમારાથી મોટા ભાઈ બહેનોને પોતાની જાળમાં ફસાવા રોક શકો તો રોક લો. એમનેમ જ મને કલયુગનો સૌથી શક્તિશાળી અસુર નહીં ગયો હોય, મને કોઈ ન રોકી શકે. અસુર विश्वदिनाशिनि विश्वदुते भगवती हे श्रीकण्ठ कुटुम्बिनि भूर्य कुटुम्बिनि भूर्य कृते जय जय हे महिषासुर
My speech is Sardar Vallabhbhai Patel. Sardar Vallabhbhai Patel born on 31 October 1785 in Gujarat. He became a prominent Indian independence leader. He was lawyer who gave up to his practice to join freedom struggle, becoming a close aide to Mahatma Gandhi. He entered the title Sardar for his leadership in Bardoli Satyagraha. He known as Iron Man of India for his strong resolve and role in unifying the country. After independence, he served India's first Deputy Prime Minister and Home Minister. He considered the father of all India's service system, like as a IS IPS. His birthday, 31st October, celebration as Rashtriya Ekta Divas. Statue of Unity in Gujarat, the tallest statue for his memory. Thank you. जीत के खातिर जुनून चाहिए, जहाँ उबाल हो ऐसा खून चाहिए। ये आसमां तो आएगा जमीन पर, इरादों में जीत की गूंज चाहिए। तो आज હું તમારી સામે એવા મહાનુભાવોની વિશે વાત કરીશ, તો એ આપ સૌ શાંતિથી સાંભળજો। ગોવિંદ જયસ્વાલ વારાણસીના છે। 11 વર્ષની ઉંમરે પોતાના મિત્રને ઘરે જતા હતા અને રસ્તામાં વચ્ચે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીની અંદર ઇન્ટરવ્યુ ચાલતું હતું। અંદર IAS ઓફિસરનું ઇન્ટરવ્યુ હતું। એના અંદર પોતે હાથ ઉપર હાથ ચડાવીને પગ ઉપર પગ ચડાવીને પોતે બેઠા હતા અને એ દ્રશ્ય એમને એટલું બધું ગમી ગયું કે તેમણે નક્કી કર્યું કે આ ભાઈ જે ઇન્ટરવ્યુ આપે છે ને, મારે એવું બનવું છે। તેને ખબર જ નથી કે આ કોણ છે, કોનું ઇન્ટરવ્યુ લેવાય છે। એટલે એણે દુકાનવાળાને પૂછ્યું કે આ કોનું ઇન્ટરવ્યુ ચાલે છે। એટલે દુકાનવાળાએ કહ્યું કે IAS ઓફિસરનું। ત્યારે તેમણે નક્કી કરી નાખ્યું મારે કે IAS ઓફિસર બનવું છે। જેમ બાળ મંદિરનું બાળક હોય તમે એને પૂછો ને કે તારે શું બનવું છે, ત્યારે કેવું હસતા હસતા કહી દે મારે પાયલોટ બનવું છે। તેને ખબર જ નથી કે ત્યાં સુધી પહોંચવા માટે શું કરી શકાય। એમાં પાછા તેમના પિતા રિક્ષાવાળા, એક પણ જાતનો આર્થિક સપોર્ટ નહીં। પોતાની પાસે એક જોડી કપડાં, એક રાત્રે ટુવાલ કે લુંગી વીટીને સૂઈ જવાનું, સવારે ફરીથી એ કપડાં ધોઈને પહેરવાના। આટલી દારૂણ ગરીબીની વચ્ચે સંકલ્પ કરે છે કે મારે આ થવું છે। અને સાહેબ તમે હવે સાંભળજો કે તેના માટે તેને કેવા કેવા બલિદાનો આપ્યા। પોતાના મિત્રો વચ્ચે સમાજમાં જાણ કરે છે કે મારે આમ થવું છે, તમે મને આર્થિક સપોર્ટ આપો। તો તે લોકોએ જેટલો આપી શકાતો હતો એટલો આપ્યો। તેમ છતાં પૈસા ઘટતા હતા। તેથી તેમણે તમે અને હું 3 ટાઈમ જમીએ છીએ, જમે છે તો તેમાંથી એમણે સાંજનું જમવાનું છોડી દીધું। તેથી કે દિવસના 50 રૂપિયા અને એટલે મહિનાના 1500 રૂપિયા બચે। 1500 રૂપિયામાંથી કેમ પુસ્તકો ખરીદી શકાય, કેમ IAS ની લાઈનમાં આગળ જઈ શકાય। તેમ છતાં પૈસા ઘટતા હતા। તેથી તેમણે નક્કી કર્યું કે હવે પૈસા ક્યાંથી ભેગા કરવા। ત્યારે એમણે બીજા ટાઈમનું જમવાનું છોડી દીધું। માત્ર સવારથી સવાર જ પોતે જમતા હતા અને 2 ટાઈમ જમવાનું છોડીને તેમને 3000 રૂપિયા બચતા હતા। અને એમાંથી એમને પુસ્તકો ખરીદ્યા, વાંચ્યા અને ઓલ ઇન્ડિયા રેન્ક 48 ક્રમાંકે 2006 ની અંદર UPSC પહેલા જ પ્રયત્ને ક્રેક કરી નાખી। આ સંકલ્પ બોલે છે। તમારે કે મારે 2 ટાઈમ જમવાની જરૂરિયાત નથી, કારણ કે આપણી પાસે ફેસિલિટીઝ છે। આ ભૌતિક અગવડતાઓની વચ્ચે જો એ પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શકતા હોય તો આપણી પાસે આજે બધી જ જાતની સગવડતાઓ છે। ABCD નો એ એલિમેન્ટ શીખવે છે કે પહેલા નક્કી કરો કે તમારો સંકલ્પ શું છે અને તેના માટે તમારે રાત દિવસ મહેનત કરવી પડે તોય તૈયાર રહેવાનું। 24 માંથી 48 કલાક મહેનત કરવી પડે તોય તૈયાર રહેવાનું।
સંકલ્પ સુધી જઈ શકાશે. એક 5 વર્ષનું બાળક હતું અને તે તેની માતા સાથે જાય છે. ગામના આંગણે જ્યોતિષશાસ્ત્ર આવ્યા હોય અને તેની માતા તેની સાથે લઈ જાય છે અને તેની માતા જ્યોતિષને કહે છે કે તમે દેખો ને મારા દીકરાના હાથમાં વિદ્યારેખા ક્યાં છે? તો દીકરો હાથ આપે છે. જ્યોતિષ એવું વાંચી દે છે કે આના હાથમાં વિદ્યારેખા છે જ નહીં, આ ભણી નહીં શકે. તેની માતા રડવા લાગે છે. રડતા રડતા એને ઘરે લઈને આવે છે અને તેનું બાળક પૂછે છે કે માતા શા માટે રડે છે? તેથી તે માતા કહે છે કે બેટા હું ઈચ્છું છું કે તું ખૂબ ભણે, પણ પેલા જ્યોતિષે કહ્યું કે તું ભણી નહીં શકે, તારી જીવનમાં વિદ્યારેખા છે જ નહીં. તે બાળક દોડતું હું તમને ફરીથી ઉલ્લેખ કરું છું કે બાળક 5 વર્ષનું હતું. દોડતું એ કિચનમાં જાય છે. કિચનની અંદર ચાકુથી પોતાના હાથની અંદર તીક્ષ્ણ છેદન કરે છે અને હાથમાંથી લોહી નીકળવા માંડે છે. તેની માતા ડરી જાય છે, બેટા તું શું કરે છે? તો ત્યારે એને કહે છે કે માતા ભગવાન આપતા ભૂલી ગયા હતા, વિદ્યારેખા હું મારી જાતે દોરું છું. તો જ એ સંકલ્પ સુધી જઈ શકાય. પછી એ બાળક પણ એ કહે છે માતા તું ચિંતા ના કર, હું ભણીશ અને એટલું બધું ભણીશ કે તને એકને નહીં, આખા ગામને નહીં, આખા સમાજને, આખા રાષ્ટ્રને મારી ઉપર ગર્વ થશે. પછી એ બાળક ભણવાની શરૂઆત કરે છે અને પછી 10મું 12મું BA MA BEd અને પછી વિદેશની અંદર PhDની ડિગ્રી પ્રાપ્ત કરે છે અને વિદેશની અંદર અધ્યાપક તરીકે કામ કરે છે અને ફરી એ પાછું ભારત આવે છે અને પછી તેનું નામ 27 વખત નોબેલ પારિતોષિકની અંદર એવોર્ડ તરીકે જાહેર થાય છે અને તે બીજા પ્રેસિડેન્ટ તરીકે 5 વર્ષ અને બીજા ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે 10 વર્ષ સેવા આવે છે. એ કોઈ નહીં, આજે તમે અને હું જે 5મી સપ્ટેમ્બરે જેના જન્મ દિવસે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ ને, રાધાકૃષ્ણ સર્વપલ્લી, એ આપણને શીખવે છે કે આપણી અંદર આત્મવિશ્વાસ હોય તો આપણે ક્યાં જવું હોય ત્યાં સુધી જઈ શકાય. હવે હું તમને સરદાર વલ્લભભાઈની વાત કરીશ. જ્યારે સ્વતંત્રતાની ચળવળો ચાલતી હતી અને ત્યારે એક સ્વતંત્ર સેનાનીએ તેમની પાસે આવીને કહ્યું કે સરદાર સાહેબ, જવાહરલાલ નહેરુ છે ને એ પોતાની આત્મકથા લખાવે છે. એમને જે પણ સમાજ માટે કાર્ય કરે છે ને એ પોતાની પાસે લખાવે છે. એ સમયે ગાંધીજી પણ પોતાના સત્યના પ્રયોગો વિશે પોતાની આત્મકથા લખતા હતા. ત્યારે તેમણે કહ્યું કે તમારે પણ તમારી આત્મકથા લખવી જોઈએ, તમે જે સારા કામ કર્યા છે એ લખવા જોઈએ. ત્યારે પણ સરદાર વલ્લભભાઈએ સરસ મજાનો જવાબ આપ્યો કે હું પાટીદાર સમાજનો દીકરો, પટેલ સમાજનો દીકરો છું, મને ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં ધ્યાન આવવું જોઈએ. તે પછી બીજી 175 વર્ષ પછી પણ સરદાર સાહેબ આપણી વચ્ચે હાજર છે, આપણા હૃદયની અંદર જીવન છે. કારણ કે તેનું કારણ એ છે કે જ્યારે ગયા છે ને ત્યારે 6 ફૂટના છે, પણ અત્યારે 597 ફૂટની અંદર કેવડિયા કોલોની ખાતે ઊભા છે. જ્યારે ગયા હશે ને ત્યારે તેમના ખિસ્સાની અંદર એક પણ જાતના 300થી વધારે પૈસા ન હતા, પણ તે અત્યારે 3000 કરોડના ખર્ચે ઊભા છે. તે તેમની નીતિમત્તા શીખવે છે કે આપણે એને નીતિમત્તા શીખવે છે કે આપણે અંદર વિશ્વાસ હોવો જોઈએ અને પાટીદાર સમાજ આપણને શીખવે છે કેવી રીતે જીવવું જોઈએ. અસ્તુ.